ગુજરાત કોર્પોરેશન ખાતે પહોંચ્યા છે અને કારણ કે તેમને નાસ્તો માફ કરશો તેમને ભોજન માટે અત્યારે મગનો પ્રસાદ કરવામાં આવી રહ્યો છે કારણ કે એક વાયકા હોય છે કે મગ ચલાવે પગ અને ગુજરાત જે હંમેશા રથયાત્રાની આગેવાની કરતા હોય છે ત્યારે તેમને અત્યારે મગ ભોજનમાં આપવામાં આવતા હોય તે પ્રકારે અત્યારે કોર્પોરેશન ખાતેનો માહોલ છે। આ પ્રથમ હાથી છે, નર હાથી કે જે અત્યારે કોર્પોરેશન ખાતે પહોંચેલા છે અને કારણ કે સ્વાભાવિક રીતે કોર્પોરેશનથી લઈ અને રથયાત્રા જ્યારે સરસપુર સુધી પહોંચે તે સુધી આ હાથીઓ હોય છે જે અમદાવાદની રથયાત્રાની આગેવાની કરતા હોય છે અને તેના જ કારણે થઈને તેમને કોઈ તકલીફ ન થાય તેના માટે મહાવત તરફથી પણ તે પ્રયાસ કરવામાં આવતા હોય છે કે હાથી છે તે સ્વસ્થ રહે અને તેના જ કારણે કોર્પોરેશનની વેટરનરી ડૉક્ટરની જે ટીમ છે તે હંમેશા ત્યાં આગળ તત્પર રહેતી હોય છે। એક બાદ એક હાથી જે મગ ખાઈ રહ્યા છે અને દર વર્ષે આ પ્રકારની સ્થિતિ જોવા મળતી હોય છે કે જે હાથી હોય છે તે થાકે નહીં અને સ્વસ્થ રહે તેના માટે તેઓ મગ છે તેનું ભોજન કરતા જોવા મળી રહ્યા છે। ભક્તોમાં પણ એટલો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ભક્તોમાં પણ એટલો ઉત્સવ જોવા મળી રહ્યો છે